નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. આજે આપણે વાત કરવાના છે એક એવા મહાન વિચારક વિશે જેમણે સાચું કહીએ તો શિક્ષણની આખી દુનિયા જ બદલી નાખી. આ કહાણી છે જ્હોન ડ્યુની અને એમના એક ક્રાંતિકારી વિચારોની જેણે આજના આધુનિક વર્ગખંડનો પાયો નાખ્યો. તો કોણ હતા આ જ્હોન ડ્યુ અને એમને એવું તો શું કર્યું કે વર્ગખંડ માત્ર 4 દિવાલોની જગ્યા ન રહેતા એક જીવંત પ્રયોગશાળા બની ગયો? ચલો જાણીએ. આ છે જ્હોન ડ્યુ. જુઓ, એ માત્ર કોઈ ફિલોસોફર નહોતા. એ એક એવા શિક્ષણશાસ્ત્રી હતા જેમના વિચારોએ સદીઓથી ચાલી આવતી શિક્ષણ પદ્ધતિના પાયા જ હચમચાવી નાખ્યા હતા. અને એટલે જ એમને એક બહુ મોટું અને મહત્વનું બિરુદ મળ્યું છે, પ્રગતિશીલ શિક્ષણના પિતા. કેમ? કારણ કે એમણે જ જૂની શિક્ષક કેન્દ્રિત સિસ્ટમને તોડીને આધુનિક વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની શરૂઆત કરી હતી. સારું, તો આ પ્રગતિશીલ શિક્ષણ, આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે, ખરું ને? પણ એનો અર્થ શું છે? ડ્યુના વિચારોનો મૂળ મંત્ર શું હતો? ચાલો, એમના 4 મુખ્ય સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીએ, જે આધુનિક શિક્ષણના પાયાના પથ્થર સાબિત થયા. એમનો પહેલો અને કદાચ સૌથી ફેમસ સિદ્ધાંત હતો કરીને શીખવું. વિચારો, જૂના જમાનામાં શું થતું હતું? બસ ચોપડીઓ વાંચો અને બધું ગોખી નાખો. પણ ડ્યુએ કહ્યું, ના, એ રીતે નહીં. સાચું જ્ઞાન તો કામ કરવાથી, અનુભવ કરવાથી મળે છે. વિજ્ઞાનનો પ્રયોગ કર્યા વગર કેવી રીતે સમજાય? કે પછી ગણિતના દાખલા જીવનની સમસ્યા ઉકેલવામાં ન વાપરાય તો શું કામના? અને આ વાત આપણને એમના બીજા સિદ્ધાંત પર લઈ જાય છે, જે એમના આ એક શક્તિશાળી વાક્યમાં સમાયેલો છે: શિક્ષણ એ જીવન જ છે. એનો મતલબ શું? ડ્યુ માનતા હતા કે શિક્ષણ એ ભવિષ્ય માટેની કોઈ તૈયારી નથી. એ તો અત્યારનું, વર્તમાનનું જીવન છે. સ્કૂલ કોઈ અલગ દુનિયા નથી. વિદ્યાર્થીઓ પોતાના વાસ્તવિક અનુભવોમાંથી શીખે છે. જેમ કે સ્કૂલમાં નાનો બગીચો બનાવીને જીવવિજ્ઞાન શીખવું. આ છે સાચું શિક્ષણ. અને ત્રીજો સિદ્ધાંત, આણે તો જાણે આખું સમીકરણ જ બદલી નાખ્યું. એ હતો બાળકેન્દ્રિત શિક્ષણ. એટલે કે હવે ક્લાસનો હીરો શિક્ષક નહીં, પણ વિદ્યાર્થી છે. શિક્ષકની ભૂમિકા હવે માત્ર જ્ઞાન આપવાની નથી, પણ એક ગાઈડ, એક માર્ગદર્શકની છે, જે વિદ્યાર્થીને શીખવાની આખી યાત્રામાં મદદ કરે છે. અને ચોથો સિદ્ધાંત, જે ખૂબ જ રસપ્રદ છે, એ છે લોકશાહી શિક્ષણ. ડ્યુએ કહ્યું કે શાળા એ એક નાનકડો સમાજ છે, એક મિની સોસાયટી. અહીં વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરીને, ચર્ચાઓ કરીને માત્ર વિષયો નથી શીખતા, પણ એકબીજા સાથે હળીમળીને રહેતા, સહકાર કરતા અને જવાબદારી લેતા પણ શીખે છે. આજ તો સારા નાગરિક બનવાની પહેલી પાઠશાળા છે, ખરું ને? તો શું ડ્યુના વિચારો ફક્ત ક્લાસરૂમની 4 દિવાલો પૂરતા જ સીમિત હતા? ના, બિલકુલ નહીં. એની અસર તો મનોવિજ્ઞાન, એટલે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ અને શીખીએ છીએ એ સમજ પર પણ બહુ ઊંડી પડી. ચાલો જોઈએ કે કેવી રીતે. મનોવિજ્ઞાનમાં ડ્યુનું સૌથી મોટું યોગદાન છે રિફ્લેક્ટિવ થિંકિંગનો ખ્યાલ, જેને આપણે કહી શકીએ વિચાર પર વિચાર કરવો. એટલે કે વિચારવું એ કોઈ આળસુ પ્રવૃત્તિ નથી. એ એક સક્રિય પ્રક્રિયા છે, જેમાં આપણે કોઈ પણ વાતને એમ જ માની નથી લેતા, પણ પુરાવા અને તર્કના આધારે એને બરાબર તપાસીએ છીએ. અને આખી પ્રક્રિયાને સમજવા માટે એમણે 5 સિમ્પલ સ્ટેપ્સ આપ્યા. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે ઘરનો એક છોડ સુકાઈ રહ્યો છે. આ થઈ સમસ્યા. હવે શું કરીશું? આપણે માહિતી ભેગી કરીશું, કદાચ ઇન્ટરનેટ પર જોઈશું. પછી એક અંદાજ લગાવીશું કે લાગે છે પાણી ઓછું મળે છે. આ થઈ પૂર્વધારણા. પછી આપણે તેને વધુ પાણી આપવાનું શરૂ કરીશું. આ થયું પરીક્ષણ. અને જો છોડ ફરીથી લીલોછમ થઈ જાય તો આપણે એક નિષ્કર્ષ પર પહોંચ્યા. બસ આ જ છે અનુભવોમાંથી શીખવાનું વૈજ્ઞાનિક ચક્ર. હવે કદાચ એવું લાગે કે આ બધી વાતો તો 100 વર્ષ જૂની છે, પણ નવાઈની વાત એ છે કે ડ્યુના વિચારો આજે પણ આપણા ક્લાસરૂમમાં એકદમ જીવંત છે. આપણે જે પ્રોજેક્ટ મેથડ જોઈએ છે, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, સ્માર્ટ ક્લાસરૂમ, ગ્રુપ ડિસ્કશન, આ બધું ક્યાંથી આવ્યું? આ બધાના મૂળમાં ડ્યુના જ વિચારો રહેલા છે. સારું, તો અત્યાર સુધી આપણે ઘણું બધું જાણ્યું.
ચલો પરીક્ષા માટે અથવા ફક્ત યાદ રાખવા માટે ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. આ ડ્યુની વિચારધારાનો એકદમ નિચોડ છે. પહેલું અને સૌથી અગત્યનું, કરીને શીખવું. જ્ઞાન અનુભવથી આવે છે, ગોખણપટ્ટીથી નહીં. બીજું, રિફ્લેક્ટિવ થિંકિંગ, એટલે કે અનુભવોનું વિશ્લેષણ કરીને ઊંડી સમજ કેળવવી. ત્રીજું, બાળ કેન્દ્રિત શિક્ષણ, ફોકસ શિક્ષક પરથી હટાવીને બાળક પર લાવવું. ચોથું, એમનું એ પ્રખ્યાત વાક્ય, શિક્ષણ એ બીજું કાંઈ નહીં પણ જીવન પોતે જ છે. અને પાંચમું, શાળા એક નાનો સમાજ છે જે ભવિષ્યના જવાબદાર નાગરિકો તૈયાર કરે છે. અને અહીંયા સૌથી અગત્યની વાત આવે છે, જ્હોન ડ્યુના વિચારો ફક્ત ઇતિહાસના પાનામાં નથી. આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એટલે કે NEP 2020, એનો પાયો પણ આ જ વિચારો પર ટકેલો છે. મતલબ કે એમનો વારસો આજે પણ આપણા શિક્ષણ તંત્રને માર્ગદર્શન આપી રહ્યો છે. તો આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ સાથે આપણે છોડી જઈએ. ડ્યુના મતે શિક્ષણનો સાચો હેતુ શું છે? શું આપણે ભવિષ્યના જીવન માટે તૈયારી કરવા શાળાએ જઈએ છીએ? કે પછી શાળામાં જે જીવીએ છીએ એ પોતે જ જીવનનો એક મહત્વનો અને અભિન્ન અંગ છે? આના પર જરૂર વિચાર